બોડેલીના જોજવા ડેમમાં 4 આંખવાળી દુર્લભ માછલી મળી। છોટાઉદેપુર જિલ્લાના બોડેલી નજીક આવેલા જોજવા ડેમમાંથી એક અનોખી અને દુર્લભ 4 આંખવાળી માછલી મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે। સ્થાનિક માછીમાર ગણપતભાઈ નાયક જે ડેમમાં રોજિંદી માછીમારી કરે છે તેમના અદ્ભુત માછલી જાળમાં ફસાઈ મળી આવી હતી। માછલીની ચામડી મગર જેવી કઠણ અને તેનું પૃષ્ઠ ઝેરી સર્પ કે અજગરની ચામડી જેવું ભીંગડાવાળું દેખાય છે। ગણપતભાઈ જણાવે છે કે લગભગ 1.5 વર્ષ પહેલા પણ આવી જ પ્રકારની 2 માછલીઓ ડેમમાંથી મળી આવી હતી। એક માછલી કોઈ અજાણ વ્યક્તિ લઈ ગયો હતો, જ્યારે બીજી માછલી આજે પણ મેં મારા ઘર આંગણે નાના કુંડમાં સાચવી રાખી છે। વિજ્ઞાનીઓ અને માછલીવિદ નિષ્ણાંતો મુજબ આવી માછલીઓ આક્રમક સ્વભાવ ધરાવતી હોય છે અને જળચર ઇકોસિસ્ટમ માટે જોખમરૂપ બની શકે છે। સ્થાનિક ગ્રામજનોએ આ માછલીને જોવા માટે ભીડ ઉમટી પડી છે, જ્યારે વન વિભાગે ઘટના અંગે તપાસ શરૂ કરી છે। शेख मुजफ्फर एक नजर छोटाउदेपुर रमेश सत्यनी साथे તમારે કોઈ કશું કરે નહીં હા ને। હું જોજવા ગામનો રહેવાસી ગણપત નાયક। હું મચ્છીનો ધંધો કરું છું અને આ વર્ષ મને ગઈ સાલ બી મને એક મચ્છી મળી હતી અને આ સાલ પાછી મને એક બીજી મચ્છી નવી જોવા મળી છે, બરાબર। હું ધંધો કરતો જાઉં છું અને મને મચ્છી આવી મળે છે તો એનું પાલન પોષણ કરું છું। આ મચ્છી કઈ કહેવામાં આવે છે? હવે આ તો કોઈ કે વિદેશની મચ્છી છે એવું કહેવામાં આવે છે અને ઘડીકમાં કોઈ કહે છે કે દરિયાની મચ્છી કહેવામાં આવે છે। એટલે હું એનો એવી રીતે સંભાળી છે કે નાના છોકરોની જેમ એના પાલન કરું છું।